28 ફેબ્રુઆરી 2026 આજ રોજ સાયન્સ ડે નિમિત્તે ત્રિપદા વિદ્યાલય ગાયત્રી શક્તિપીઠ ખાતે વિવિધ કલાકૃતિઓ, વિજ્ઞાનના મોડેલ, ગાણિતિક મોડેલ અત્રેથી બાળકોએ સુંદર પ્રેઝન્ટેશન આપેલ છે. ક્રમિક રીતે જોતાં આપણી સમક્ષ ધોરણ 7ની બાળાઓ છે કે જેઓએ સેવ ધ અર્થ મોડેલ અહીંયા સુંદર રીતે પ્રેઝન્ટ કરેલ છે. તો આપણે એ બાળાઓને કહીશું કે તે પોતાના મોડેલ વિશે આપણને વિસ્તારથી માહિતી આપશે. આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે અમે સૌ ધોરણ 7ના વિદ્યાર્થીનીઓ પૃથ્વી બચાવો વિષય પર મોડેલ બનાવેલ છે. અમે સૌ વિદ્યાર્થીનીઓ આના વિશે થોડી માહિતી તમને આપીશું. અમારી કૃતિનું નામ છે સેવ ધ અર્થ. તમે જોઈ શકો છો અહીંયા ગ્રીનરી છે, અહીંયા માનવ વસવાટ કરે છે, ત્યાંથી અહીંયા વધુ વૃક્ષો વાવેલા છે, અહીંયા પવન ચક્કી છે, અહીંયા ઝાડું પણ વહી રહ્યું છે, ત્યાં ઝાડું સાફ છે કારણ કે ત્યાં માણસો વસવાટ કરે છે, ત્યાંથી સાફ સફાઈ પણ રાખે છે. અને અહીંયા તમે જોઈ શકો છો ફેક્ટરી છે. તો આના વિશેની માહિતી આપશે જાનસી. તો જાનસીને કહીશ કે આના વિશે વધુ માહિતી આપે. આ છે પ્રદૂષણવાળી જગ્યા. અહીંયા ફેક્ટરી છે, અહીંયા ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે છે અને અહીંયા જ કચરો પણ છે અને તેમની નદી એ જળનું સાફ પણ નથી. કેમ કે અહીંયા કચરો, પ્લાસ્ટિક ને પ્રદૂષણવાળી જગ્યા હોય છે. અહીંયા ઝાડ પણ કાપેલા હોય છે, ખાલી અહીંયા એક જ ઝાડ બતાવે છે. એટલા માટે અમે અહીંયા ફરક દર્શાવે છે. પૃથ્વી આપણું ઘર છે, તે આપણને ખોરાક, હવા અને પાણી આપે છે. પણ દુઃખની વાત તો એ છે કે પ્લાસ્ટિક, પ્રદૂષણ અને ઝાડ કાપવાના કારણે આપણી પૃથ્વી બીમાર થઈ રહી છે. જો આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય તો પૃથ્વીને બચાવવી જ પડશે. નાના પ્રયત્નો કરીને મોટો બદલાવ લાવવો જ પડશે. જેમ કે વધુ વૃક્ષો વાવો. વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો. પ્લાસ્ટિક એ પર્યાવરણને નુકસાન કરે છે, જેથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પાણી અને વીજળીનો બચાવ કરો. જ્યારે જરૂર ન હોય ત્યારે ઓફિસ, શાળા, ઘરમાં લાઇટ, પંખા, નળ વગેરે બંધ કરવું જોઈએ. આપણે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આપણે કચરો આપણે યોગ્ય જગ્યાએ જ નાખવો જોઈએ. જ્યારે આપણે પર્યાવરણને બચાવીશું ત્યારે જ આપણે પોતાની જાતને બચાવી શકીશું. ચાલો આજે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે આપણી પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખીશું. પૃથ્વી બચાવો.